પ્રકાશનું પ્રકીર્ણન સૂક્ષ્મકણો અને અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. અત્યંત બારીક કણો તેમનું પરિમાણ નાનું હોવાને લીધે મુખ્યત્વે નાની તરંગલંબાઈ વાળા જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. મોટું પરિમાણ ધરાવતા કણો મોટી તરંગલંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. જો પ્રકીર્ણન કરતા કણોનું કદ વધુ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ શ્વેત દેખાય છે. ટિન્ડલ અસર પૃથ્વીનું આવરણ ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ ટીપાં, ધૂળના આલંબિત કણો અને હવાના અણુઓનું મિશ્રણ છે. જ્યારે પ્રકાશ આવા કલીલ કણો પર પડે ત્યારે પ્રકાશના વિખેરણની ઘટનાને લીધે પ્રકાશનું કિરણપુંજ દૃશ્યમાન બને છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. આ કણો પરથી બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના કિરણો આપણા સુધી પહોંચે છે. જ્યારે સૂર્યપ્રકાશનું પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ ઘટનાને લીધે કિરણપુંજનો માર્ગ દૃશ્યમાન થાય છે. જ્યારે સૂર્યપ્રકાશ ઘન જંગલમાં પ્રવેશે ત્યારે ભેજમાંના પાણીના સૂક્ષ્મ ટીપાઓ વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. કેટલીક વખત મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો ભૂરો રંગ ટિન્ડલ અસરને આભારી છે. એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવી છે. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે. આ કણો લાલ રંગની મોટી તરંગલંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગ તરફની નાની લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે વધુ અસરકારક હોય છે. લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી વધારે હોય છે. આમ જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ સૂક્ષ્મ રીતે પ્રકીર્ણન કરે છે, જેથી આકાશ ભૂરું દેખાય છે. જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો પ્રકીર્ણનની ગેરહાજરીમાં આપણને આકાશ અંધકારમય દેખાતું હોત. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? લાલ રંગના પ્રકાશનું ધુમ્મસ અથવા ધુમાડાની અસરને લીધે સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે, જેથી તે દૂરના અંતર સુધી દૃશ્યમાન રહેતો હોવાથી તેનો ભયદર્શક સિગ્નલમાં ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ સૂર્યોદય વખતે સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશને અવલોકનકારક સુધી પહોંચતા પહેલા પૃથ્વીના વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે છે. આ દરમિયાન વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતા અવલોકનકાર પાસે રાતા રંગને અનુરૂપ પ્રકાશ પહોંચે છે અને સૂર્ય રતુંબડો દેખાય છે. આ જ પ્રમાણેની પરિસ્થિતિ સૂર્યાસ્ત વખતની પણ હોય છે. ક્ષિતિજ પર ઉગતો કે આથમતો પૂનમનો ચંદ્ર પણ લાલાશ પડતો હોવાનું કારણ આ જ છે.